યુવા ક્ષત્રિય સેના દ્વારા શ્રી ભવાની ધામ નિર્માણનો સંકલ્પ લેવાયો છે। 18 જાન્યુઆરીથી ભવ્ય યાત્રાનું આયોજન કરાયું છે। યુવા ક્ષત્રિય સેના દ્વારા શ્રી ભવાની ધામનું નિર્માણ કરાશે। 2011થી નિર્માણ સંકલ્પ સાથે વિવિધ યાત્રાઓનું આયોજન। 18 જાન્યુઆરીથી રવિવારથી મલેકપુરથી અંબાજી સુધી યાત્રા। 1008 ગાડીઓના કાફલા સાથે ભવ્ય રેલી નીકળશે। અંબાજી ખાતે સભાનું આયોજન થશે। શ્રી ભવાની ધામ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને પોલિટિકલ પાવર હાઉસ બનશે। અભિજીતભાઈ, આ ભવાની ધામમાં સંકલ્પ યાત્રા યોજાઈ છે, કેવી રીતે યાત્રા યોજાશે અને ક્યાંથી ક્યાં સુધી યોજાશે? શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરેથી 1008 ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજશે। કેટલી ગાડીઓનો કાફલો જશે અને શું આ ભવાની ધામની વિશેષતા? ક્ષત્રિય સમાજ વતીથી 1008 ગાડીઓનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે, પણ 1008થી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે। ક્યાં ભવાની ધામ નિર્માણ પામી રહ્યું? એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું। પણ હાલ પૂરતા આ ભવાની ધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ। ખાસ સમાજને એક તાંતણે બાંધવાની વાત કરી રહ્યા છે। ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ આ ધાર્મિકતાના ભાવથી, ધર્મના માધ્યમથી, ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છીએ। અભિજીતજી, આ ભવાની ધામ બનવાનું છે તે ધાર્મિક મંદિર બનશે કે શૈક્ષણિક સાથે સામાજિક ઉત્કર્ષ માટે બનશે? સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે, એમાં કોઈ લેશ માત્ર શંકા નથી।